સુરતના પાંડેસરા બોમરુલી વિસ્તારમાં આજે ભયાનક આગની ઘટના સામે આવી છે। તૃપ્તિનગર નજીક એક ખાલી પ્લોટમાં લાગેલી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા નજીકના ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા છે। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અનેક ગરીબ પરિવાર બેઘર બન્યા છે। મળતી માહિતી મુજબ પાંડેસરા બોમરુલી રોડ પર આવેલા તૃપ્તિનગર નજીક એક ઇન્ડસ્ટ્રીયલ ખાલી પ્લોટમાં અજાણ્યા શખ્સ દ્વારા કચરો સળગાવવામાં આવ્યો હતો। પવનની તેજ ગતિ અને જ્વલનશીલ કચરાને કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ અને જોતજોતામાં ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું। આગની લપેટમાં નજીકમાં આવેલા શ્રમિકોના ઝૂંપડા આવી જતા હડકંપ મચી ગયો। સ્થાનિક લોકોએ સમય સૂચકતા દાખવી ઝૂંપડામાં રહેલા લોકોને તાત્કાલિક બહાર કાઢતા મોટી જાનહાનિ ટળી હતી। જોકે ઝૂંપડાઓમાં રહેલી ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો સ્થળ પર દોડી આવ્યો અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। આ ઘટનાને કારણે અનેક ગરીબ પરિવારો નોંધારા બની ગયા છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।